તો સૌ મિત્રોને જય માતાજી. હું અત્યારે આવી જઉં છું ધોળાવીરામાં જે ખડીર બેગ કહેવાય ને, ખડીર બેગ એનું ખડીર આઈલેન્ડ છે. એ જગ્યાએ આવી જઉં છું. આ એનો જરાક નકશો છે, તમે જોઈ લો. તમને દેખાતો હશે, કાશમાં છે આ ટાઈપનો. એમાં અમે કઈ જગ્યાએ છે ખબર? વશમાં સીવી અહીંયા છે. અરે સિપર પોઈન્ટ તો અહીંયા છે. અહીંયા સીવી અમે અહીંયા સીવી અત્યારે. તો આમાં એવું છે કે અહીંયા વર્ષો જૂના જે જ્યુરાસિક યુગના બેથોલિનિયન થી કેવોલિન 1,06,00,000 લખેલું છે. એટલે ખડીર 16.9 કરોડ એટલે આશરે 17 કરોડ થી 16.5 કરોડ. તો અહીંયા એવું છે, ખડક રચનાના નદી જન્ય અને મુક્ત ત્રિકોણ જન્ય ખડકોમાં અહીંયા અનેક અસ્મીકૃત વૃક્ષોના થડ, જે વૃક્ષો છે ને એકદમ પથ્થરમાં રૂપાંતર થઈ ગયા છે. તો અહીંયા ખડકોમાં ધરબાયેલા જોવા મળે છે. કચ્છમાં સમાન ઉંમરની ખડક રચનાઓમાં વિશાળકાય કદના છે, જેનું અહીંયા છે 7 થી 10 મીટર લંબાઈ છે અને 1.5 મીટર જેટલા વ્યાસ ઝીમણ છે. રેતીમાં દબાઈ ગયેલા છે. આવા પ્રકારના વૃક્ષોના કુળના અસ્મીઓ મળી આવે છે. ઘણું બધું છે, હાલો હું તમને દેખાડું. આના કારણે વૃક્ષોની સ્થિતિ મુક્ત ત્રિકોણી રેતી ખડકોમાં દબાયેલ જોવા મળે છે. તો આવું બધું છે અહીંયા. અને જો હાલો એ બધું દેખાડું. પેલા હું તમને એ પથ્થર દેખાડું જે અત્યારે એને લાકડું જ આમ જો આમ એટલે લાકડું લાગે જો, પણ અત્યારે આમ કહો એટલે પથ્થર લાગે જો. પથ્થરમાં રૂપાંતર થઈ ગયું છે. બહુ વર્ષો જૂનું છે આ બધી વસ્તુ. આ બધું ઈ જ છે. અને આ પાછું પથ્થર છે એ ટાઈપનું. પહેલા આ બધી હડપ્પી સંસ્કૃતિ વખતનું છે, સમજાય ગયું ને. આમ તો એમ કીધું કે ડાયનાસોર વખતની વસ્તુ છે બધી. જો અહીંયા પણ એવું છે. આ પથ્થરનું મ્યુઝિયમ બનાવી નાખ્યું છે. મતલબમાં શું કહેવાય, આ શોકેસ કરી નાખ્યો છે. કાશ તમને અહીંથી દેખાતું છે. જો ઓલી બાજુ તમને દેખાડો, હાલો હરખું દેખાય એમ. બાકી નજારો લોકેશન સારો છે. કોઈને આમ પ્રી વેડિંગ ને ફોટોશૂટ કરવું હોય તો આખી એક અલગ જ જગ્યા છે પથ્થરવાળી. જો આ જે દેખાય ને તમને, એ અહીંથી અહીંયા સુધીનું ઝાડ છે. જો આ અહીંયા સુધીનું છે, એકદમ ઝાડ છે પણ પથ્થરમાં બની ગયું છે. જો તમને દેખાતું હશે, દેખાય છે ઝાડ લાગે ને તમને? ઝાડ છે, વૃક્ષ એ થડ છે, એની આ લાંબુ લાંબુ પથ્થર બની ગયો છે. અચ્છલ ઝાડ જ છે. હા જો આ ઓલી આપણે આવે ને ગાઈડ, એ ગાઈડ જો. તો અહીંયા જો પણ જાત જાતના નજારા છે. આ નજારો જો. તો મિત્રો હાલો હું તમને હવે અહીંથી આગળ હેરિટેજ ધોળાવીરામાં જ્યાં હેરિટેજ એટલે હડપ્પી સંસ્કૃતિ વસ્તુ છે એ બતાવું તમને. અહીં લખેલું છે અવશેષ પ્રદર્શન. અહીંથી પાકિસ્તાન 17 કિલોમીટર દૂર થાય છે. આ જગ્યા છે. અહીંથી ધોળાવીરાનું છે આ એન્ડ છે, સરહદ છે. બાકી અહીંથી પાકિસ્તાન 17 કિલોમીટર થાય એ જગ્યા, બરોબર. જો નજારો બહુ સારો છે. તો હાલો હવે આપણે આગળ મળશું, થોડીક ફોટોગ્રાફી કરી લેવી. જો અહીંયા પણ કેવું છે, પણ જાળી મારતી હતી છે. આ એક જાતનું ઝાડ છે, લાકડામાંથી પથ્થર બની ગયા છે. અને બાકી આમ જો નજારો, દેશ વિદેશથી લોકો પણ અત્યારે આવી ગયા છે, ભૂરિયા લોકો. હા અહીંયા જાળી મારતી હતી અને આ એવું જ લાગે છે કેમ. પણ ફોટોગ્રાફી રીલ બનાવવા માટે જગ્યા સારી છે તમારા માટે. સમજો તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ હર્ષિવ વ્લોગ છે, એમાં પણ હું મારા માર્શલ આર્ટ કરાટે સ્ટન્ટ ને સારા સારા વિડીયો મૂકું છું રીલ બનાવીને. વાવ ક્યાં નજારા હે. અહીંયા છે ભોયરું.
આ પથ્થરની ખડક છે ને એમાં ઉભા થઈ જુઓ કેવી લાગે તમને કેવી દેખાય छोटी सी गुफा है रहने के लिए કોને કોને રહેવાની ગુફા છે એમાં શિયાળિયા રે રાતે કોને ને नहीं बदी ना आवे હા શિયાળિયા શિયા हिंदी समझ તો મિત્રો મેં તમને આગળ વાત કરી હતી ને એમ પાકિસ્તાન અહીંથી 17 કિલોમીટર છે પણ મોબાઈલના અમુક ટાઈમ છે ને ઘડીકે ફેર કરે હવે આને જો હવે આના આપણે આ ભારતનો છે બરોબર ગુજરાતનો ક્યાંય ગયો તો ટાઈમ બતાય આ રહ્યો 3:49 અરે સ્ક્રીન ઉપર મોટી ઘડિયાળ નથી થતી ભાઈ મોટી ઘડી હા તો પછી 3:49 3:49 છે ને રાઈટ અડધી કલાક જોવો ફેર છે ને અડધી કલાકનો હા ભાઈ એના ગાઈડ છે શું નામ તમે કીધું जयेश ठाकुर જયેશ ઠાકોર આપણે યાર અહીંના ગાઈડ જોડાઈ ગયા છે થોડીક અમને એને માહિતી આપી અને થોડોક ઇતિહાસ પણ એનો જાણ્યું આ શું છે આ બધું આપણે ફોસિલ વુડ ફોસિલ પાર્ક કહેવાય છે સાઇટ અને આપણા ધોળાવીરા હરપ્પન સાઇટ ની બાજુમાં જ આવેલી છે 9 કિલોમીટર આગળ હા અને આ જુરાસિક વખતના ફોસિલ આપણને જોવા મળે છે વૃક્ષો છે હા. આજથી કરોડો વર્ષો પહેલાની વાત છે આપણે ભણીએ છીએ ને આપણે જોઈએ પહેલા સાંભળ્યું છે કે પહેલા ડાયનાસોર હતા આપણી જમીન ઉપર હા તે થયું એવું હતું કે આ જે ટુકડો છે ને પહેલા આપણે બધા કોન્ટિનેન્ટ બધા એક હતા મતલબ કે જમીન આખી એક જ હતી અને આપણે પેન્જિયા પ્લેટ કહેતા પછી વળી બધા ટુકડા અલગ અલગ થયા ડાયનાસોર નો વિનાશ થયો આ ટુકડો પણ અત્યારે તે વખતે આફ્રિકામાં હશે હા અત્યારે પણ આપણે ભારતનો નકશો આફ્રિકાથી જોડી તો બંને જોડાઈ જાય છે હા હા તે વખતે ત્યાં જ્વાળામુખી ફાટ્યો ડાયનાસોર નો વિનાશ થયો આ જે જ્વાલામુખી જે ફાટ્યો ને આ બધો જ્વાલામુખી જે આ તમે જોવો રહ્યો ને આ બધું લાવા છે હા લાવા જામી અને ગયા આવું મોટા મોટા પથ્થરો પડ્યા ને આ જ્યારે તે વખતે જ્વાળામુખી જેમ ફાટ્યો તો આ બધા ઉપર ગયા હતા અને પછી આ બધા નીચે આવીને પડ્યા છે આ બધા જ્વાળામુખી અને આ જે લાકડા આપણને જોવા મળે છે ફોસિલ હા હા આ બધું જે વૃક્ષો હતા તે વખતે વૃક્ષોની હાઈટ વધારે મોટી હતી ડાયનાસોર હતા તે વખતે બધા લાવાની ચપેટમાં આવી ગયા ને પછી કરોડો વર્ષો બાદ આ બધા ફોસિલમાં પરિવર્તિત થઈ ગયા સમજાઈ ગયું એટલે મતલબ હડપ્પી સંસ્કૃતિ કરતા જૂનું એમ ને હડપ્પી તો 5000 જ છે ને આ જીઓલોજીકલ સાઇટ છે હડપ્પન સભ્યતા વાળી એ આર્કિયોલોજીકલ સાઇટ છે એમ આ બે માં ડિફરન્સ છે જીઓલોજી વાળા કરોડોથી શરૂઆત કરે છે ખોજ કરવાની આ લોકોની હા પદ્ધતિ બિલકુલ તો આપણે અહીંયા ધોળા હડપ્પી સંસ્કૃતિ વિશે કઈ માહિતી ઈ તમે આપો હા બતાવો. બતાવો ધોળાવીરા એ આર્કિયોલોજીકલ સાઇટ છે એ આપણા આજથી 5000 વર્ષ પહેલાનું નગર છે કે આપણા ભારતનો ઇતિહાસ છે ને સૌપ્રથમ હડપ્પન સભ્યતાથી શરૂ થાય આપણે જેમ ભણીએ છીએ ને આદિમાનવ કાલ માણસ ધીરે ધીરે આગળ રહેતા શીખ્યો ફર્સ્ટ હડપ્પનના લોકો હતા જેમણે રહેવાની શરૂઆત કરી હતી આપણે એક હડપ્પન સભ્યતા એમાં 4 નામ સૌથી ઓલ્ડમાં ગણવામાં આવે છે એક હડપ્પન સભ્યતા છે બીજું છે ઇજિપ્તના પિરામિડ વિશે તમે સાંભળ્યું હશે હા હા ગીઝામાં છે અને ત્રીજું મેસોપોટેમિયા ઈરાકની અંદર પણ એક સભ્યતા છે અને ચોથી ચાઇનાની સભ્યતા હતી આ 4 સભ્યતાઓ વસી હતી એમાં એક ધોળાવીરાનું નામ છે આપણે જે આ જે સાઇટ છે તો આ બધી હડપ્પનની બહુ બધી સાઇટો જેમ પાકિસ્તાનનું મોહેંજો-દારો હડપ્પા ગનવેરીવાલા આપણે ભારતમાં લોથલ ધોળાવીરા આખી ગળી સાઇટ હરિયાણાની અંદર છે ઘણી આ જગ્યાએ બિલકુલ બહુ આ સભ્યતા ત્યાં સુધી ફેલાયેલી હતી એ આજે આપણે ભણીએ છીએ. તમને ખબર છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ હડપ્પી સંસ્કૃતિ બિલકુલ, નીકળેલી? બિલકુલ. ક્યાં ક્યાં ગુજરાત રાજકોટમાં છે ગીરમાં રાજકોટમાં છે ક્યાંક નહીં રાજકોટ અને એ સાઇટ નથી આપણે અમદાવાદના ધોળકા તાલુકાની અંદર છે ત્યાં લોથલ સાઇટ હા એના વિશે તમે સાંભળ્યું હશે હા, અને એ તો આપણા કચ્છમાં ધોળાવીરા છે સુરેન્દ્રનગરમાં એક સાઇટ છે બહુ બધી સાઇટો છે કચ્છમાં 68 સાઇટ છે 68 જેટલી સાઇટો આખું ગામ જ નીકળ્યું છે આપણે બિલકુલ એ 5000 વર્ષ જૂનું છે મોહેંજો-દરો ફિલ્મ જોઈ તો હા બિલકુલ એની જેવું છે ને આ બધું બિલકુલ આ એના ઉપરથી ઇન્સ્પાયર થઈને જ બનાવ્યું છે તમને ખબર છે મોહેંજો આપણે હડપ્પી સંસ્કૃતિમાં બહુ જૂની ટેકનોલોજી થી શહેરીકરણ અને ગટર યોજના ને એવું બધું હતું હા તમને ખબર બિલકુલ બિલકુલ બહુ છે? એટલે હું આ ભાઈને advance- વાત કરું છું અત્યારે આપણે કાંઈ ન કહેવાય એ પહેલાનું એવું હતું બિલકુલ સાચી વાત છે તે વખતે એડવાન્સ બહુ હતા આપણે એને શહેરીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ વિદેશી વિજ્ઞાન છે ને એને એક સંશોધન કર્યું હતું કે ભારતની જે બાજુમાં ટાપુ રહ્યા ને આજુબાજુ એમાં એક એવી યોજનાઓ હતી ટેકનોલોજી વાળી એ કેટલા વર્ષો પહેલા એ સંશોધન કરીને બતાવી દીધું છે એણે. બિલકુલ બિલકુલ આનો આ ઇતિહાસ છે તો આવી બધી સંસ્કૃતિ આપણી ભારતની છે વિડીયો લાઈક કરો શેર કરો અને હાલો હવે આપણે આગળ મળશું ધોળાવીરા ખદીર બેટ ને જે આપણે વુડન ઓલ ફોર્સિસ જોયું ને એની આ બાજુ આવ્યો છું જ્યાં જે અહીંયા વર્ષો પહેલા જે લાવા હતા ને લાવા થયા હતા ને એમાંથી જે આ ખડકો ઉત્પન્ન થયા છે ને એ છે આ બધા પથ્થર જો તમને દેખાડું જે ડાયનાસોરના જમાનાની વાત છે આ બધી જે લાવા થયા હતા એનાથી આ બધા ડાયનાસોરનો નાશ થયો અને જે એ વખતના મોટા મોટા વૃક્ષ હતા ને એ જે ઝાડના રૂપાંતરમાં થઈ ગયા એ છે અને આ બધા લાવા
થઈ ગયા હોય ને લાવા પથ્થરમાં થઈ ગયા છે, જામી ગયા. જો તમને ખબર પડી જાય આ લાવા. આવું બધું અહીંયા છે લોકેશન. ફોટોગ્રાફી કરવા માટે બહુ સારો જગ્યા છે. મિત્રો હાલો, મેં તમને અહીંના ખડકો વિશે બધું સમજાવી દીધું, બતાવી દીધું કે આવું બધું હતું અહીંયા આપણા કચ્છમાં. તો કઈ ખૂટે એમ નથી. 1 મહિનો તમે રખડો ને 4 વ્હીલ લઈને તો અહીંયા એવી બધી વસ્તુ થઈ છે ને, ખૂટે એમ જ નથી. પણ આ વિડીયો અહીંયા પૂરો કરું છું. હાલો, તમને અહીંયા ધોળાવીરા જે હેરિટેજ વસ્તુ થઈ છે ને, જમીનમાંથી ગામ બહાર નીકળ્યું છે, હડપ્પી સંસ્કૃતિ, એના વિશે હવે વિડીયો બનાવું છું. હાલો, આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે ને, જોઈ લેજો, હર્ષિવ વ્લોગ. તો હાલો, બાય બાય.